નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારિયા અપડેટમાં। આજે આપણે વાત કરવાના છે એકદમ જોરદાર સરકારી ભરતી વિશે। આ ભરતી આવી છે કચ્છ ભુજ જિલ્લામાં મિશન વાત્સલ્ય યોજના હેઠળ અને એમાં ઘણી બધી અલગ-અલગ પોસ્ટ છે। સૌથી સારી વાત એ છે કે પ્રોસેસ એકદમ સીધી સાદી છે। તો ચાલો ફટાફટ આની બધી જ વિગતો આપણે જાણી લઈએ। જુઓ, આ ભરતીની સૌથી મોટી અને ખાસ વાત શું છે ખબર છે કે અહીંયા કોઈ લાંબી લચક પરીક્ષા જ નથી। તમારી પસંદગી સીધી વોક ઇન ઇન્ટરવ્યૂથી જ થઈ જશે। હા, આ બધી જગ્યાઓ 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર છે, પણ જે લોકો નોકરી શોધી રહ્યા છે ને એમના માટે તો આ એક સુવર્ણ તક કહેવાય, કેમ કે સિલેક્શન પ્રોસેસ એકદમ ફાસ્ટ અને સિમ્પલ છે। કોઈ પણ ભરતીમાં સૌથી પહેલાં શું જોવાનું હોય? તારીખ, સમય અને જગ્યા, બરાબર ને? તો ચાલો સૌથી પહેલાં એ જ પાકું કરી લઈએ, જેથી કરીને કોઈ ભૂલ જ ના થાય। તો નોટપેન તૈયાર રાખજો। ચાલો સૌથી પહેલાં એ તારીખ નોંધી લઈએ જે દિવસે તમારે ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું છે। હા, તો તારીખ છે 12 માર્ચ 2026। આ તારીખ બરાબર મગજમાં ફિટ કરી લેજો, કારણ કે આ એક જ દિવસ છે। બધી જ પ્રોસેસ આ દિવસે જ પૂરી થશે। હવે તારીખ તો પાક્કી થઈ ગઈ, પણ સમયનું પણ એટલું જ ધ્યાન રાખવું પડશે। તમે જ્યારે ઇન્ટરવ્યૂની જગ્યાએ પહોંચશો એટલે સૌથી પહેલાં રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે, અને એનો પણ એક ફિક્સ ટાઈમ છે। રજિસ્ટ્રેશન બરાબર સવારે 10 વાગે શરૂ થઈ જશે, એટલે મહેરબાની કરીને ટાઈમસર પહોંચી જજો, જેથી રજિસ્ટ્રેશનમાં મોડું ના થાય અને કોઈ તકલીફ ન પડે। અને હવે સૌથી અગત્યની વસ્તુ એડ્રેસ। ક્યાં પહોંચવાનું છે? તો નોંધી લો, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી, જે જૂની મામલતદાર કચેરીમાં છે, મુન્દ્રા રોડ, ભુજ। એડ્રેસ બરાબર લખી લેજો, જેથી ઇન્ટરવ્યૂના દિવસે ગોતવામાં કોઈ જમેલો ના થાય। ચાલો હવે એ જોઈએ કે આટલી મોટી ભરતી છે તો જગ્યાઓ કઈ કઈ છે। અહીંયા છે ને અલગ-અલગ ઘણી બધી પોસ્ટ છે, તો આપણે એને વ્યવસ્થિત રીતે એક પછી એક સમજીએ। તમને સમજવામાં સરળતા રહે ને એટલી આપણે બધી જગ્યાઓને 5 અલગ-અલગ કેટેગરીમાં વહેંચી દીધી છે। પહેલી છે ઓફિસર અને મેનેજમેન્ટની પોસ્ટ, પછી સોશિયલ અને ફિલ્ડ વર્કની, ત્રીજી છે શિક્ષક અને બીજી સ્પેશિયલ પોસ્ટ, ચોથી સપોર્ટ સ્ટાફ અને છેલ્લે મેડિકલ લાઇનની જગ્યાઓ। તો સૌથી પહેલાં મોટા અધિકારીઓની પોસ્ટ જોઈએ। પ્રોટેક્શન ઓફિસર અને લીગલ કમ પ્રોબેશન ઓફિસર, આ બંને પોસ્ટ માટે માસિક પગાર છે ₹27,804, અને જે પ્રોબેશન કે ચાઇલ્ડ વેલફેર ઓફિસરની પોસ્ટ છે એનો પગાર છે ₹23,170। આ બધી જ પોસ્ટ માટે ઉંમર 21 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ। હવે આગળ વાત કરીએ સોશિયલ અને ફિલ્ડ વર્કની પોસ્ટની। જો અહીં સોશિયલ વર્કરની જે જગ્યા છે ફક્ત મહિલાઓ માટે જ છે। પગાર છે ₹18,536 અને લાયકાત માંગી છે સોશિયલ વર્ક કે સોશિયોલોજીમાં ગ્રેજ્યુએશન। પછી છે આઉટરીચ વર્કર, એના માટે ખાલી 12મું પાસ હોવું જરૂરી છે અને પગાર મળશે ₹12,318, અને સોશિયલ વર્કર કમ અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેટર માટે પણ ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે। અહીં એક વાત ખાસ કહી દઉં કે આ બધી જ માહિતી, પગાર, લાયકાત બધું જ ઓફિશિયલ જાહેરાતમાંથી જ લીધેલું છે, એટલે કે એકદમ પાક્કી માહિતી છે। દરેક પોસ્ટ માટેની ડિટેલમાં લાયકાત એમની જાહેરાતમાં આપેલી જ છે। ઓકે, તો હવે જોઈએ શિક્ષક અને બીજી ખાસ જગ્યાઓ વિશે। હાઉસ મધરની પોસ્ટ છે જેનો પગાર ₹14,564 છે, અને એમાં ઉંમર 25 થી 40 વર્ષની હોવી જોઈએ। એજ્યુકેટર, આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર અને પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર, આ ત્રણેય પોસ્ટ માટે પગાર સેમ છે ₹12,318 અને ઉંમર 21 થી 40 વર્ષ। ચાલો હવે સપોર્ટ સ્ટાફની વાત કરીએ। એમાં પણ ઘણી બધી તકો છે। કુક એટલે કે રસોઈયા માટે પગાર છે ₹12,026। હેલ્પર કમ નાઇટ વોચમેન અને હાઉસકીપર, આ બંને માટે પગાર છે ₹11,767। આ બધા માટે લાયકાત ખાલી 10મું પાસ છે, પણ હા, અહીંયા ઉંમરમાં થોડું ધ્યાન રાખજો। આયા માટે ઉંમર 21 થી 45 વર્ષની છે, જ્યારે ચોકીદાર માટે 25 થી 40 વર્ષની રાખવામાં આવી છે। અને છેલ્લી કેટેગરી મેડિકલ ફિલ્ડની। અહીંયા પાર્ટ ટાઈમ ડોક્ટરની એક જગ્યા છે જેનો પગાર છે ₹9,930 અને લાયકાત એમડી પીડિયાટ્રિક્સ એટલે કે બાળરોગ નિષ્ણાતની માંગી છે। પેરામેડિકલ સ્ટાફ અને નર્સ, આ બંને માટે પગાર ₹12,318 છે અને લાયકાત એએનએમ, જીએનએમ અથવા બીએસસી નર્સિંગ ચાલી શકે છે। તો જગ્યાઓ વિશે તો આપણે બધું જાણી લીધું, પણ હવે સૌથી મોટો સવાલ કે ઇન્ટરવ્યૂ માટે જવાનું કઈ રીતે, શું તૈયારી કરવાની, કયા ડોક્યુમેન્ટ્સ લઈ જવાના? ચાલો હવે એ આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ। આખી પ્રોસેસને આપણે એકદમ સહેલી બનાવી દઈએ। બસ
આ 4 સ્ટેપ યાદ રાખવાના છે. પહેલું, એક સરસ મજાની લેખિત અરજી તૈયાર કરો. બીજું, તમારા બધા જ જરૂરી ડોક્યુમેન્ટ્સ ભેગા કરી લો. ત્રીજું, આ બધા ડોક્યુમેન્ટ્સની ઝેરોક્સ કરાવીને એને પ્રમાણિત કરી લો. અને ચોથું, 12 માર્ચ 2026ના રોજ ટાઈમસર આપેલી જગ્યાએ પહોંચી જાઓ. બસ આટલું જ કરવાનું છે. હવે કયા કયા ડોક્યુમેન્ટ્સ લઈ જવાના છે એનું લિસ્ટ જોઈ લો. તમારી લેખિત અરજી, જન્મનો દાખલો, ભણતરના બધા જ સર્ટિફિકેટ, જો કમ્પ્યુટરનો કોર્સ કર્યો હોય તો એનું સર્ટિફિકેટ અને અનુભવના પ્રમાણપત્રો. અને હા, એક ખૂબ જ અગત્યની વાત, જો તમે એક કરતાં વધુ પોસ્ટ માટે એપ્લાય કરવા માંગતા હો તો દરેક પોસ્ટ માટે તમારે અલગ અલગ અરજી આપવી પડશે. આ ભૂલતા નહીં. તો બધી જ માહિતી હવે તમારી પાસે છે. હવે શાંતિથી વિચારો કે આમાંથી કોઈ પોસ્ટ તમારી લાયકાત અને તમારા રસ પ્રમાણે છે? જો જવાબ હા હોય તો પછી આ સીધી ભરતીની તક બિલકુલ જવા દેવા જેવી નથી. જતા જતા એકવાર ફાઇનલ રિમાઇન્ડર. તારીખ 12 માર્ચ 2026. સમય સવારે 10 વાગ્યે. અને સ્થળ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, ભુજ. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.